રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ મંગળવાર 28 એપ્રિલ 2026. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી. જય માતાજી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીએ છીએ મંગળવાર 28 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ. આજનું રાશિફળ વાંચો સંપૂર્ણ ધ્યાનથી, કારણ કે તેમાં ધન, નોકરી, ધંધો, પ્રેમ જીવન, આરોગ્ય અને શુભ ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આજનો દિવસ ખાસ કેમ છે? મંગળવારનો દિવસ હનુમાનજી મહારાજ અને મંગળ ગ્રહને સાથે જોડાયેલો છે. આજે હિંમત, શક્તિ, આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિ વધશે, પરંતુ ગુસ્સો અને ઉતાવળ પણ વધે શકે છે. તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષરો અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે. કામમાં ઝડપ આવશે અને નવા વિચારો મનમાં આવશે. નોકરી વ્યવસાયની વાત કરીએ તો નોકરીમાં નવા કામની જવાબદારી મળી શકે છે. વ્યવસાયમાં ધંધો વધે તેવી શક્યતા રહેલી છે. ખર્ચ થોડો વધશે, ખાસ કરીને ઘર માટે વસ્તુઓ પર. પ્રેમ સંબંધમાં નાની વાત પર તણાવ થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખશો તો વાત બની શકશે. માથાનો દુખાવો અથવા ગરમીની તકલીફ થઈ શકે છે. આજનો શુભ ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. આજનો શુભ રંગ લાલ, તેમજ શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. આજે તમે મનથી શાંત અને સ્થિર રહેશો. તમારા વિચારો ખૂબ જ વ્યવહારુ રહેશે. કાર્યસ્થળે તમારી વાતને મહત્ત્વ મળશે. ધંધામાં જૂના ગ્રાહકોથી લાભ થઈ શકે છે. પૈસા આવક સારી રહેશે, પરંતુ રોકાણ વિચારીને ખાસ કરવું. જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. પ્રેમમાં નવી આશા જાગશે. આરોગ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખો. આજનો શુભ ઉપાય જોઈએ તો ગાયને લીલું ઘાસ ખવડાવો. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ. આજે તમારું મન થોડી અશાંતિ અનુભવી શકે છે, પરંતુ સારા સમાચાર પણ મળી શકે છે. નવી તક મળશે. ખાસ કરીને કોમ્યુનિકેશન અને ટેકનોલોજી સંબંધિત કામમાં લાભ મળી શકે છે. અટકેલા પૈસા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પ્રેમ જીવનમાં મીઠાશ વધશે. જૂના મિત્ર સાથે વાતચીત કરી ફરી શરૂ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ આંખો અને નસોની તકલીફોથી બચો. શુભ ઉપાય છે ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરો. શુભ રંગ છે આજનો લીલો, શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. આજે ભાવનાઓ વધુ રહેશે, તેથી નિર્ણય લેતા પહેલાં વિચારો. કામમાં ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. વ્યવસાયમાં નવા લોકો સાથે જોડાણ થઈ શકે છે. ખર્ચ વધે તેવી શક્યતાઓ રહેલી છે. ખાસ બજેટ બનાવીને ચાલો. પ્રેમ જીવનમાં લાગણીસભર દિવસ. જીવનસાથીનો સહકાર મળશે. આરોગ્યની દ્રષ્ટિએ ઊંઘની અછત થઈ શકે છે. ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર જલનો અભિષેક જરૂરથી કરો. શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજનો દિવસ તમારા માટે માન, સન્માન અને પ્રગતિ લઈને આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ ખુશી થશે. પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. ધન લાભના યોગ બની રહ્યા છે, પરંતુ મોટા નિર્ણય સાવધાનીથી ખાસ લો. પ્રેમ જીવનમાં થોડી અહંકારની સ્થિતિ બની શકે છે. વાતચીતથી ઉકેલ લાવો. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં ગરમી, બ્લડ પ્રેશરનું ખાસ ધ્યાન રાખવું. શુભ ઉપાય જોઈએ તો સૂર્ય દાદાને જળ અર્પણ કરો. શુભ રંગ છે સોનેરી ગોલ્ડન, શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ. આજનો દિવસ તમને કામમાં ગોઠવણ અને સફળતા જરૂરથી અપાવશે. ઓફિસમાં કામની પ્રશંસા થશે. ધંધામાં લાભ મળી શકે છે. ધન સંચય થશે. નવી બચત યોજના બનાવી શકશો. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ ગળા અને શરદીની ખાસ બચો. શુભ ઉપાય છે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરો. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજનો દિવસ મિશ્ર રહેશે. સંતુલન રાખશો તો સારું પરિણામ જોવા મળી શકે છે. નવી જવાબદારી મળી શકે છે. ધંધામાં પાર્ટનરશિપમાં સાવધાની ખાસ રાખવી. પૈસાનું આવક રહેશે, પરંતુ ખર્ચ પણ એટલો જ વધશે. પ્રેમ જીવનમાં નાનકડી ગેરસમજણ દૂર થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ કમર દુખાવો અથવા થાક લાગશે. શુભ ઉપાય જોયું તો દેવી માતાને ગુલાબના ફૂલ અર્પણ કરો. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 6. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય.
આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે, કોઈ મોટું કામ પૂર્ણ થશે, નોકરીમાં સફળતા અને સારા સમાચાર, ધંધામાં નવી ડીલ થઈ શકે છે, પૈસાથી લાભ થશે, રોકાણ માટે યોગ્ય દિવસ છે. પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં ઊંડો લગાવ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ તણાવ અને ગુસ્સો ઘટાડો. શુભ ઉપાય છે હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 9. નવમી રાશિ છે ધનુરાશિ. ધનુરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ પ્રવાસ અને નવા અનુભવ માટે શુભ રહેલો છે. બહારના કામથી લાભ થશે, નવી ઓફર મળી શકે છે, ધન લાભના યોગ બની રહ્યા છે. ખાસ કરીને મુસાફરી કે વિદેશી કામથી પ્રેમ સંબંધમાં મીઠી મુલાકાત થઈ શકે છે. પગમાં દુખાવો અથવા થાક લાગશે. આજનો શુભ ઉપાય જોઈએ તો પીળા ફળનું દાન જરૂરથી કરો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજનો દિવસ કાર્યક્ષેત્રે તમને નવી ઊંચાઈ પર લઈ જશે. કામમાં સ્થિરતા આવશે, અધિકારીઓ સાથે સારા સંબંધ રહેશે, જૂના રોકાણથી લાભ થઈ શકે છે. પરિવાર સાથે સમય વિતાવશો તો આનંદ જરૂરથી મળશે. આરોગ્યની દ્રષ્ટિએ હાડકાં અને સાંધાનો દુખાવો થઈ શકે. શુભ ઉપાય છે શનિ મંત્રનો જાપ જરૂરથી કરો. શુભ રંગ છે કાળો. શુભ અંક છે 8. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારા વિચારો નવી દિશા આપશે. મનમાં નવી યોજના બનશે, નવી તક મળશે. ટેકનિકલ ક્ષેત્રમાં સફળતા જરૂરથી મળશે. આવક સારી રહેશે, પરંતુ ઉધાર આપવાનું ખાસ ટાળવું હિતાવક છે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટિએ ચિંતા અને માનસિક થાક થઈ શકે છે. શુભ ઉપાય છે ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરો. શુભ રંગ છે જાંબલી તેમજ શુભ અંક છે 7. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ તમારા માટે શુભ સંકેતો લાવશે. આધ્યાત્મિક વિચાર વધશે, નોકરીમાં ધીમે ધીમે પ્રગતિ થશે, ધંધામાં લાભ થઈ શકે છે, ધન આવક વધી શકે છે, પરંતુ બચત પણ એટલી જ કરવી જરૂરી છે. પ્રેમ જીવનમાં નવી શરૂઆત શક્ય બની રહી છે. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં કમજોરી લાગશે, પાણી વધુ પીવું ખાસ. શુભ ઉપાય છે વિષ્ણુ ભગવાનના પીળા ફૂલ અર્પણ કરો. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 2. આજે સૌ માટે શુભ સૂચના. આજે મંગળવાર હોવાથી હનુમાનજી મહારાજનું સ્મરણ જરૂરથી કરો. ગુસ્સો, ઉતાવળ અને વાદ વિવાદ જરૂરથી ટાળો. સવારમાં સૂર્યદાદાને જળનો અભિષેક આપો. કરશો તો દિવસ શુભ જશે. અંતમાં ખાસ વિનંતી, મિત્રો આપને મંગળવાર 28 એપ્રિલ 2026નું આ દૈનિક રાશિફળ કેવું લાગ્યું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું આગામી રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે.